હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. કેમ છો બધા? તો પરમ પૂજન ગયા છે રમવા અને પરમની તબિયતમાં હવે સારો એવો સુધારો છે. કેમ કે તાવ એને ઉતરી ગયો છે. 2-3 દિવસથી આ તાવ આવતો હતો, કાંઈ ખાધું પણ નહોતું. તો આજ તો રમતો હતો ને દવાઈ એને પાઈ દીધી છે, એટલે હવે એની તબિયતમાં સારું છે. તાવની દવા પાઈ દઈ રેગ્યુલર. અને સાંજની રસોઈ કરવાની છે. કેરીનો રસ કાઢવો છે, શાક અને રોટલી. તો હાલો, રસોઈમાં તો બહુ ગરમી થાય, તો પહેલાં તો આપણે કેરીનો રસ કાઢી નાખી. તડકા એવા પડે છે, વરસાદની રાહ છે, તો ગરમી અત્યારે બહુ જ છે. તો સાંજની રસોઈ કરવી છે, તો હાલો કેરીનો રસ પહેલાં કાઢી નાખી. તો અહીંયા મેં છે ને 3 નંગ મોટા કેરીના લઈ લીધા છે અને એને સાફ કરી અને એની છાલ કાઢી નાખીશું. અને પછી તેના આપણે પીસ કરી લેશું ત્રણેય કેરીના. તો હવે એના પીસ થઈ ગયા છે અને એમાં ખાંડ નાખી દેવું અને થોડુંક ઠંડુ પાણી નાખી દેશું અને બ્લેન્ડર મારી અને તેનો રસ કાઢી લેશું. અને પછી બરફના કટકા થોડાક નાખીશું અને ફ્રીજમાં ઠંડો કરવા મૂકી દેશું. ત્યાં પરમ પૂજનની ધમાલ મસ્તી ચાલુ થઈ ગઈ છે. બે રમીને આવી ગયા. અને હવે કરવાનું છે બટેટાનું શાક. તો 3 પાવરા તેલ લઈ લીધું છે અને જીરું અને હિંગનો વઘાર મારી દીધો છે. મીઠો લીમડો, હળદર અને મીઠું નાખી અને બટેટાના શાકનો વઘાર મારી દીધો છે. અને હવે તેને થોડુંક હલાવી તેમાં ચટણી અને પાણી નાખી અને કુકરનું ઢાંકણું બંધ કરી અને ચડવા મૂકી દેશું. તો એક બાજુ શાક ચડતું હતું અને બીજી બાજુ મેં પાપડ શેકી લીધા અને વધેલું બધું દૂધ હતું એ સાંજે મેળવી દઈ, એટલે સાંજે પાછું તાજું દૂધ આવી જાય. તો એ બધાય કામ પતાવી દીધા હતા. શાક પણ ચડી ગયું અને પછી રોટલીનો લોટ બાંધી અને રોટલી કરવાની હતી. તો શાક ચડી ગયું એટલે એમાં લીંબુ નાખી દીધું. લીંબુ ચડી ગયા પછી નાખી અને લીલા ધાણા નાખી દીધા. તો શાક હવે થઈ ગયું છે અને રોટલીનો લોટ બાંધી અને રોટલી કરી લીધી. હું બધી રસોઈ કરતી હતી અને કીતુબેન પરમ પૂજનને રાખતી હતી. પરમને ઝાડા જેવું ને વીટ જેવું થઈ ગયું છે, તો એ એને રાખતી હતી અને મેં બધી રસોઈ કરી નાખી. તો આ રસોઈ થઈ ગઈ તો દી પણ આથમું થઈ ગયો અને મસ્ત ઠંડો પવન આવતો હતો અને વાદળા જેવું વાતાવરણ હતું. તો પરમ પૂજનને લઈ અને જમવાને વાર હતી એટલે હું ને અશોક થોડીક વાર ધાબે રમવા ગયા. બધી બાજુ વાદળા તો કાળા કાળા હતા, પણ કંઈ વરસાદની રાહ જોતા હતા કે કેદી વરસાદ આવે. તો વાતાવરણ તો વરસાદ જેવું થઈ ગયું છે, પણ અમારે કંઈ વરસાદ હતો નહીં. અને મારા જીજાજી આ કેરીનું બીજું બોક્સ લઈ આવ્યા હતા. તો પરમ બધી કેરી તપાસ કરતો હતો અને એને કેરી ખાવાનું મન હતું. તો મને કહે કે મમ્મી, મને આ કેરી સુધારી દે. પછી છોકરાઓને બધાને કેરી સુધારી દીધી. પરમે તો ખાલી ચાયખી, બહુ કંઈ ખાધી નહીં. હજી એને ખોરાક બહુ હાલતો નથી, ધીમે ધીમે ખોરાક હાલશે, કેમ કે હજી તાવ છે એટલે કંઈ ભાવતું નથી. હવે સારું થતું આવે છે એટલે થોડું થોડું ખાઈ. અને ફેન્સીને પૂજનને બધાને કેરી ખાવી હતી એટલે સુધારી દીધી. જમવા પહેલાં કેરી ખાઈ લઈએ, પછી કાંઈ રોટલી તો ખાવી હોય નહીં. અને પછી બધું જમવાનું તૈયાર કર્યું અને બધાય ભેગા થયા એટલે હવે જમવાની તૈયારી હાલતી હતી. અને અશોકને બધાય છોકરા અને ડિસ્કવરી ટીવી જોતા જોતા મસ્તી કરતા હતા. પછી જમવાનું તૈયાર કરી અને બધા જમવા બેસી ગયા. તો ચાલો, તમે પણ શાક, રોટલી અને કેરીનો રસ ખાવા માટે. તો અમે બધા તો જમવા બેસી ગયા છીએ. વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો. ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.